નમસ્કાર વિદ્યાર્થીઓ, નામાના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. ગયા લેક્ચરમાં આપણે એવું શીખાતા કે કંપની ડિબેન્ચર બહાર પાડે અને ડિબેન્ચર પરત કરે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. એમાં એવું જોયું હતું કે કંપની ડિબેન્ચર મૂળ કિંમતે કાં પ્રીમિયમથી કાં વટાવથી બહાર પાડે અને પરત કરે છે જે એ મૂળ કિંમતે પરત કરે એવી બધી પરિસ્થિતિ હતી. ત્રણમાં આપણે એવી પરિસ્થિતિ જોઈ કે મૂળ કિંમતે પરત કરે છે, બહાર પાડે છે અલગ અલગ કન્ડિશનમાં, મતલબ કાં તો મૂળ કિંમતે બહાર પાડે મૂળ કિંમતે પરત કરે, પ્રીમિયમથી બહાર પાડે અને મૂળ કિંમતે પરત કરે, અને વટાવથી બહાર પાડે અને મૂળ કિંમતે પરત કરે. તો હવે આજના આ ટોપિકમાં આપણે બીજી 3 કન્ડિશન જોવાની છે, જેમાં તમારી સામે જે આજની આ 3 પરિસ્થિતિ છે એ એવી છે કે પહેલી પરિસ્થિતિ છે કે કંપની ડિબેન્ચર બહાર પાડે છે મૂળ કિંમતે અને પરત કરે છે પ્રીમિયમથી. એટલે આજની જે આ 3 પરિસ્થિતિ છે એમાં બધામાં કંપની છે ને ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરે છે. ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે બધામાં પરિસ્થિતિ એવી હતી કે મૂળ કિંમતથી પરત કરતા હતા. આજે આપણે એ પરિસ્થિતિ જોવાની છે કે કંપની ડિબેન્ચરના નાણાં જો પ્રીમિયમથી પરત કરે તો કઈ રીતે આમનું થશે. હવે પહેલી વાત એ કે 3 પરિસ્થિતિ એવી છે. પહેલી છે મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને પ્રીમિયમથી પરત કર્યા છે. બીજી પરિસ્થિતિ એવી છે કે પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમથી પરત કર્યા છે. ત્રીજી પરિસ્થિતિ એવી છે કે વટાવથી બહાર પાડ્યા છે અને પ્રીમિયમથી પરત કર્યા છે. વિદ્યાર્થીઓ, ફરી એક વખત ખાસ ધ્યાન આપજો કે જેમાં આપણે એ જોવાનું છે ખાસ કે આ પરિસ્થિતિ એટલે કે શું કહેવા માગે છે એનો બરાબર બિલકુલ મગજમાં તમારે એનો સાર વ્યવસ્થિત બેસાડવાનો છે, તો જ તમને આમનો સાચો ખ્યાલ મળશે. તો ફરી એક વખત હું તમને એ વાત પર લઈ જાઉં છું કે આ બાબત શું કહેવા માગે છે. વાત એવી છે કે કોઈ પણ કંપની હોય એ જે ડિબેન્ચર બહાર પાડે અને અમુક વર્ષ પછી ડિબેન્ચરના નાણાં પરત કરે. ફોર એક્ઝામ્પલ, કોઈ કંપનીએ 1 લાખ ડિબેન્ચર બહાર પાડવા છે. યાદ રાખજો, સંખ્યા તો બરાબર કોઈને અલગ અલગ હોય, કોઈ 1 લાખ ડિબેન્ચર બહાર પાડે, કોઈ 2 લાખ બહાર પાડે, એ તો વાત અલગ છે. ચાલો, તો 1 લાખ ડિબેન્ચર કંપનીને બહાર પાડવા છે. હવે કંપની જે ડિબેન્ચર બહાર પાડે ત્યારે એની એક કિંમત હોય, બહાર પાડે એની એક કિંમત હોય. તો કંપની બહાર પાડે ડિબેન્ચર તો એની કિંમત 3માંથી કોઈ પણ એક પ્રકારની કિંમત તે કંપની બહાર પાડે ડિબેન્ચર. એટલે શું? કાં તો ડિબેન્ચર કંપની મૂળ કિંમતે જ બહાર પાડે, એટલે કે જો ડિબેન્ચરનો ભાવ ધારો કે મૂળ કિંમત 100 રૂપિયા હોય તો 100 રૂપિયા લેખે જ કંપની ડિબેન્ચર બહાર પાડે, મતલબ પબ્લિકે કંપનીને 100 રૂપિયા લેખે મોકલવાના. બીજી કન્ડિશન, કંપની ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે. એટલે શું હોય તો કે ડિબેન્ચરની કિંમત માનો કે 100 રૂપિયા હોય અને કંપની સારી હોય તો એ ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડે એટલે ઉપરાંતના વધારાના પૈસા એમાં ચડાવે. એટલે કે માનો કે 20 રૂપિયા પ્રીમિયમ હોય રાખે કંપની, તો એક ડિબેન્ચર દીઠ ડિબેન્ચર હોલ્ડરોએ 120 લેખે નાણાં મોકલવાના. 120માં બહાર પાડ્યો કહેવાય. મૂળ કિંમત 100 રૂપિયા પણ 120માં બહાર પાડે તો 20 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યો કહેવાય. આ કન્ડિશન નંબર 2. ત્રીજી કન્ડિશન એવી પણ હોઈ શકે કે કંપની ડિબેન્ચર વટાવથી બહાર પાડે. કંપનીને એમ હોય કે ડિબેન્ચર આપણે નહીં વેચાય ઝડપથી ના તે, તો ડિસ્કાઉન્ટ આપે. મૂળ કિંમત 100 રૂપિયા હોય, 90 રૂપિયામાં બહાર પાડે. એટલે કે પબ્લિકે એક ડિબેન્ચર દીઠ કંપનીને 90 રૂપિયા દેવાના. ડિબેન્ચરની કિંમત 100 પણ આપવાના 90 લેખે. તો આ ત્રીજી કન્ડિશન. કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે આ 3માંથી કોઈ પણ એક પરિસ્થિતિને આધીન રહીને ડિબેન્ચર બહાર પાડે છે. 3 ભેગી ના હોય, 3માંથી કોઈ પણ એક સ્થિતિ એ બહાર પાડે.
વિકલ્પો છે ને, એમાંથી કોઈ પણ એક ચોઈસ કરે કે કંપનીએ કઈ રીતે ડિબેન્ચર બહાર પાડવા છે. કાં મૂળ કિંમતે બહાર પાડે, કાં પ્રીમિયમથી બહાર પાડે અને કાં વટાવથી બહાર પાડે. બરાબર મગજમાં વાત સમજાઈ ગઈ. હવે બહાર પાડવાની આ ત્રણમાંથી કોઈ પણ એક પરિસ્થિતિ હોય. એક વાત એ યાદ રાખજો. બીજી વાત હવે યાદ રાખવાની એ છે તમારે કે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે જ બધી શરતો તો નક્કી થઈ ગઈ હોય કે કેટલા ટકા વ્યાજ આપવાનું છે, બરાબર છે, ક્યારે ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે, કેટલા વર્ષ પછી, આ તે બધી ચર્ચાઓ ડિબેન્ચર બહાર પાડે ત્યારે જ થઈ ગઈ હોય છે. હવે બીજી વાત આપણે એ શીખવાની છે કે કંપની અમુક વર્ષ પછી જે એને નક્કી કર્યું હોય એ વર્ષો પછી ડિબેન્ચરના નાણાં ડિબેન્ચર હોલ્ડરોને પાછા આપે. પાછા આપે ને જે હોલ્ડરને નાણાં, એમાં બે પ્રકાર હોય છે, એટલે કે એમાં પણ બે પરિસ્થિતિ હોય છે. પહેલી એક પરિસ્થિતિ એવી હોય છે કે ડિબેન્ચરના નાણાં કંપની મૂળ કિંમતે બધાને પરત કરે, બહાર પાડ્યા હોય ગમે તે રીતે, એટલે કે મૂળ કિંમતે પ્રીમિયમથી વટાવથી ગમે એમ બહાર પાડ્યા હોય, પણ કંપની પહેલેથી નક્કી કરે કે ભાઈ જો આના નાણાં પરત કરવાના થશે પાછા 5 વર્ષ કે 2 વર્ષ પછી, ત્યારે તમને બધાને મૂળ કિંમત લેખે નાણાં પરત થશે. આ કન્ડિશન નંબર 1 પરત કરવાની યાદ રાખજો. બે ભાગ ખાસ શીખવાના છે આપણે, એક ડિબેન્ચર બહાર પાડવાનું અને એક ડિબેન્ચર પરત કરવાનું. એમાં બહાર પાડવાની 3 કન્ડિશન હમણાં જોઈ, હવે પરત કરવાની 2 કન્ડિશન. એમાં એક મૂળ કિંમતે બહાર પાડે, મૂળ કિંમતે પરત કરે. તો મૂળ કિંમતે પરત કરવા એટલે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય કંપનીએ, તો 100 રૂપિયા લેખે જ બધાને નાણાં પરત કરે. જેને જેટલા ડિબેન્ચર ખરીદ્યા હોય એને ગુણ્યા 100 રૂપિયા લેખે પરત કરે. આ કન્ડિશન કહેવાય મૂળ કિંમતે નાણાં પરત કર્યા. અને બીજી કન્ડિશન એવી પણ હોઈ શકે કે કંપની ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરે. પ્રીમિયમથી પરત કરવા એટલે શું? તો કે મૂળ કિંમત 100 રૂપિયા હોય ને એના કરતાં વધારે રકમ આપીને પરત કરે. મતલબ 100 રૂપિયાની કિંમતનો ડિબેન્ચર હોય અને એ ડિબેન્ચર 130 લેખે નાણાં પરત કરે બધાને. ધારો કે મૂળ કિંમતે કંપનીએ બહાર પાડ્યા એટલે બધાય ડિબેન્ચર હોલ્ડરોએ કંપનીને એક ડિબેન્ચર દીઠ 100 રૂપિયા લેખે નાણાં મોકલ્યા હોય. પછી 5-7 વર્ષ થાય પછી જ્યારે કંપની પરત કરવાના હોય ને ત્યારે પ્રીમિયમથી પરત કરે એટલે શું સાંભળજો બરાબર, પ્રીમિયમથી પરત કરે એટલે 130 લેખે નાણાં પરત કરે બધાને. મતલબ એક ડિબેન્ચર દીઠ બધા ડિબેન્ચર હોલ્ડરને 30 રૂપિયા વધારાના નાણાં પરત કરે, 130 લેખે પરત કરે. ડિબેન્ચર હોલ્ડરોએ 100 રૂપિયા લેખે નાણાં આપ્યા હોય, કંપની એને પાછા આપે ને ત્યારે 130 લેખે આપે. મતલબ મૂળ કિંમત કરતાં વધારે કિંમતથી કંપની એને નાણાં પરત કરે તો એને કહેવાય ડિબેન્ચર પ્રીમિયમથી પરત કર્યા કહેવાય. બરાબર? આવું શું કામ કરે કંપની? તો કે જ્યારે આ પ્રકારના ડિબેન્ચર હોય એમાં જનરલી કંપની વ્યાજ ન ચૂકવતી હોય. જો 100 રૂપિયા લેખે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં આપે અને 130 લેખે કંપની એને પાછા આપે, તો કંપનીએ વધારાના કેટલા એક ડિબેન્ચર દીઠ આપ્યા કહેવાય 30 રૂપિયા. એ જ એનું વ્યાજ આવી જાય. બરાબર? અને એ જ એને પરત પ્રીમિયમ ગણાશે. એટલે પ્રીમિયમથી પરત કરે. આપણે આ પ્રકારે 2 પરિસ્થિતિ જોવાની છે પરત કરવાની. એક મૂળ કિંમતે પરત કરે કંપની અને બીજી પરિસ્થિતિ છે કે પ્રીમિયમથી પરત કરે. તો મૂળ કિંમતે પરત કરે એ ટાઈપની પરિસ્થિતિ આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા, એને માટેની 3 એવી સ્થિતિ હતી. આજે જોવાનું છે ને જી એ છે કંપની ડિબેન્ચરના નાણાં જો પ્રીમિયમથી પરત કરતી હોય, બહાર પાડ્યા હોય એ તો 3માંથી કોઈ પણ એક કન્ડિશન હોય, મૂળ કિંમતે બહાર પાડે, પ્રીમિયમથી બહાર પાડે કે વટાવથી બહાર પાડે, એ 3માંથી એક કન્ડિશન હોય. પણ હવે પરત કરવાની કન્ડિશન આજે આપણે જોઈ રહ્યા છીએ ને એ ડિબેન્ચરના નાણાં પરત કરવાની કન્ડિશન પ્રીમિયમથી પરત કરે. પ્રીમિયમથી પરત કરે ત્યારે આમનોનમાં ચેન્જ આવશે થોડો. એ આજે ખાસ બરાબર ધ્યાનથી શીખવાનું છે. તો ચાલો એક એક પરિસ્થિતિ પહેલાં લેતા જાય. એ પહેલાં એક વાત ફરી એકવાર થિયરિકલ વાત સમજી લઈએ કે ભાઈ કંપની જ્યારે ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરે તો સ્વાભાવિક છે કે કંપની જ્યારે 5-7 વર્ષ પછી ડિબેન્ચરના નાણાં પરત કરશે ત્યારે એને વધારાના નાણાં દેવાના થશે. 100 રૂપિયાની મૂળ કિંમત હોય ને 130માં પરત કરે તો એક ડિબેન્ચર દીઠ એને 30 રૂપિયા વધારે બધાને આપવાના થશે. એવું એને પહેલેથી જ ખબર હોય જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે જ. એટલે એક વાત એ છે કે ડિબેન્ચર કંપની જે પ્રીમિયમથી પરત કરે તો એ જે વધારાનું પ્રીમિયમ છે જે પરત કરવાનું
એ કંપની માટે નુકસાન છે, કારણ કે બધાને 30 વધારે દેવાના, જો 130માં 12 પરત કરે તો એક ડિબેન્ચર દીઠ કંપનીને 30 રૂપિયા એ નુકસાન છે. બીજું કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે જ એને ખબર હોય કે ભાઈ આ ડિબેન્ચર ઉપર 30 રૂપિયા લેખે વધારે નાણાં પરત કરવાના, 5 વર્ષ પછી આ દેવાના છે બધાય, તો એ પહેલા જ દિવસે એટલે કે શરૂઆતથી જ કંપની માટે એ દેવું પણ છે, વધારાના પૈસા દેવાના જ છે. એટલે યાદ રાખજો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ, એને આપણે નામ આપશું ડિબેન્ચર પરત પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ બે અલગ વસ્તુ છે. ડિબેન્ચર પરત પ્રીમિયમ એ કંપની માટે નુકસાન પણ છે અને દેવું પણ છે. આ બાબત ખાસ યાદ રાખજો. એની આપણે આમનોંધમાં કઈ રીતે એન્ટ્રી કરવાની છે, જોવાનું છે, એ તમારે ખાસ શીખવાનું છે. તો ચાલો એક એક કન્ડિશન પહેલાંથી લેતા જઈએ. પહેલું છે કે કંપની ડિબેન્ચર બહાર પાડ્યા હોય મૂળ કિંમતે, મતલબ કે 100 રૂપિયા લેખે કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને 5 વર્ષ પછી એ ડિબેન્ચરના નાણાં પરત કરવાના હોય, પ્રીમિયમથી પરત કરે છે, એટલે કે 120 લેખે પરત કરે છે. તો એનો પહેલાંથી જ ખબર હોય કે ભાઈ આ ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કર્યા છે. તો પ્રીમિયમથી પરત કરે ત્યારે આમનોંધનું સ્ટ્રક્ચર કેવી રીતે આવે એ બરાબર યાદ રાખજો. પહેલી આમનોંધ મેં કીધું એમ કે બધામાં કોમન જ રહેશે. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. એ ગમે તે કન્ડિશન હોય, 6 કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશને દાખલો તમને પૂછાય. 3 આપણે જોઈ ગયા અગાઉ અને 3 આજે જોવાની છે. 6માંથી કોઈ પણ એક પરિસ્થિતિ કઈ છે એ પહેલાં ઓળખવાની, પછી દાખલાની આમનોંધ કરવાની હોય. પણ પહેલી આમનોંધ તો 6 પરિસ્થિતિમાં આમ કોમન કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. પણ યાદ એ રાખવાનું છે કે આમાં કેટલા રકમ લેવાની, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા કેટલા કરવાના છે, એ જ મહત્વનું છે. તો યાદ રાખજો, અહીંયા જેટલામાં કંપનીએ બહાર પાડ્યા હોય ને, અહીંયા બહાર પાડેલ કિંમત લખવાની છે, બહાર પાડેલ કિંમતે ગુણવાનું છે. આ પહેલી આમનોંધમાં બધામાં. તો બહાર કેટલામાં પાડ્યો છે, મૂળ કિંમતે 100 રૂપિયા લેખે. તો અહીંયા તમારે 100 રૂપિયા લેખે ગુણવાનું છે. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 100, એટલે અહીંયા અને અહીંયા 3 રકમ સરખી થશે. બીજી આમનોંધ કરો ત્યારે આ જ્યારે પરત પ્રીમિયમથી કર્યા હોય ને ત્યારે એક વધારાની વસ્તુ આવશે આજે. તો જો પહેલાં ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ એક નવી વસ્તુ આવે. ક્યારે? કે જ્યારે કંપનીએ ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરવાના હોય ત્યારે બીજી આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવાનું છે. તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. એનો મતલબ એવો થયો કે પ્રીમિયમથી પરત કરવાના હોય ને તો ઉધાર બાજુ અને અહીં જમા બાજુ. જો આ વસ્તુ તો આગળની આમનોંધમાં હતી, ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા. પણ આજે જે પ્રીમિયમથી પરત કરવાના હોય તો નવી વસ્તુ શું એડ કરવાની આમનોંધમાં કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર કરવાનું અને નીચે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા કરવાનું. કારણ કે આ એક તરફ જુઓ તો આ નુકસાન છે અને બીજી તરફ આ દેવું પણ છે. એટલે બંને વસ્તુ, એક ઉધાર કરવાનું એક જમા કરવાનું છે. કઈ ક્યારે? તો કે પ્રીમિયમથી પરત કરતા હોય તો. હવે રકમ કઈ રીતે લખવાની? તો કે આ બંનેમાં એટલે કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધારમાં અને ડિબેન્ચર પરત પ્રીમિયમમાં જેટલા રૂપિયાનું પરત પ્રીમિયમ હોય, યાદ રાખજો ખાસ, પરત પ્રીમિયમ એટલે જો અહીંયા 120 લેખે પરત કરતા હોય તો જો આ 20 રૂપિયા પરત પ્રીમિયમ કહેવાય વધારાનું. તો તમારે આ બંનેમાં ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 20 કરવાના છે, 20 લેવાના. અહીંયા પણ ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 20. જેટલું પરત પ્રીમિયમ હોય એટલે કે મૂળ કિંમત કરતાં જેટલી વધારાની રકમ પરત કરવાની હોય એ ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા એટલા કરવાના છે. એટલે કે આ 120 છે ને તો અહીંયા 20 લેખે ગુણવાના છે. એટલે કે માનો કે 50,000 ડિબેન્ચર હોય તો 50,000 ગુણ્યા 20 અહીંયા કરવાના, નીચે 50,000 ગુણ્યા 20. હવે ડિબેન્ચરમાં તો 100 લેખે જ નાણાં કરવાના છે, 100 વડે ગુણાકાર કરવા. હવે આની પરત કરવાની આમનોંધ આવે. આ બે આમનોંધ બહાર પાડવાની છે. તો હવે આ બીજી, ત્રીજી ને ચોથી આમનોંધ છે એને ડિબેન્ચરના નાણાં પરત કરવાની આમનોંધ છે. તો પરત કરવાની આમનોંધમાં પણ ખાસ યાદ રાખજો
કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર એમાં 100 રૂપિયા ડિબેન્ચરનો ભાવ એ જ ડિબેન્ચર પરત પ્રીમિયમ જે અહીંયા તમે જમા કર્યું ને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ અહીં ઉધાર કરી દેવાનું. હવે એને નાણાં ચૂકવી રહ્યા છે તો એમાં આવશે 20 અને ડિબેન્ચર હોલ્ડરમાં ટોટલ આવશે 120 એટલે 120 વડે ગુણવાના. કારણ કે એક ડિબેન્ચર હોલ્ડરને 120 લેખે દેવાના છે. ડિબેન્ચરના 100 રૂપિયા અને પરત પ્રીમિયમના 20 તે ડિબેન્ચર હોલ્ડર ખાતે ગઈ એટલે કે અગાઉ શીખાતા એમાં ડિબેન્ચર ખાતે ને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા એવું હતું ને. અહીંયા એક વસ્તુ ત્રીજી આમનોંધમાં વધારે આવશે, પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાનું. કારણ કે આ પરત પ્રીમિયમ એ ડિબેન્ચર હોલ્ડરનું જ છે એટલે એ અને ડિબેન્ચરના 100 રૂપિયા લેખે અને પરત પ્રીમિયમના 20 લેખે બે ઉધાર કરી અને હોલ્ડર ખાતે જમા કરી દેવાનું છે. એમાં 120 વડે ગુણવાના છે. અને છેલ્લી વાત કે છેલ્લી આમનોંધ બધાયમાં કોમન, જેમ પહેલી અને છેલ્લી બધાયમાં કોમન. છેલ્લી આમનોંધમાં ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એમાં તમારે પરત કરેલ કિંમત લખવાનું છે. પરત કરેલ કિંમત વડે ગુણવાનું છે. પરત કરવાની કિંમત જો પહેલી આમનોંધમાં તમે જેટલામાં બહાર પાડો એ કિંમત વડે ગુણવાના છે બેયમાં. અને છેલ્લી આમનોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે જે અને તે બેંક ખાતે કરો ને એમાં તમારે પરત કિંમત એટલે 120 એટલે આ 120 વડે ગુણવાના છે. તો આ રીતે તમારે પરિસ્થિતિ જોવાની છે. જો પ્રીમિયમથી પરત કર્યા હોય નાણાં તો બીજી આમનોંધમાં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ એ બંને વસ્તુ એડ કરવાની થશે આમનોંધ. અને ત્રીજી આમનોંધમાં ડિબેન્ચર ખાતે, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અને ડિબેન્ચર હોલ્ડર ખાતે લેવાનું છે. પરિસ્થિતિ બીજી કે જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય એ પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમથી પરત કર્યા હોય. એટલે શું તો કે કંપની ડિબેન્ચર બહાર પાડે ને ત્યારે પ્રીમિયમથી બહાર પાડે. એટલે કે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો માનો કે 120માં બહાર પાડ્યો એટલે પબ્લિકે જેને જેને ડિબેન્ચર ખરીદવો હોય એ 120 લેખે કંપનીને નાણાં મોકલવાના છે. એટલે બહાર પાડેલ જે હોય ને એમાં જે પ્રીમિયમ હોય ને એને જામીનગીરી પ્રીમિયમ તરીકે આપણે લઈએ છીએ. પછી પરત કર્યા છે કંપનીએ જ્યારે નાણાં પરત કરવાના છે ત્યારે પ્રીમિયમથી પરત કરે છે એ 130 લેખે પરત કરે છે. તો વધારાના કેટલા થશે અહીંયા પરત કરવાના? 30 રૂપિયા. બહાર પાડ્યા છે પ્રીમિયમથી અને પરત પણ કર્યા છે પ્રીમિયમથી. તો કઈ રીતે આમનોંધમાં કઈ પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે કે પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. પહેલાં પરિસ્થિતિ ખાસ ઓળખતા આવડવી જોઈએ તમને. પછી આમનોંધનું સ્ટ્રક્ચર બનાવીએ. તો પહેલી આમનોંધ કોમન, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. પહેલી આમનોંધમાં યાદ રાખવાનું કે જેટલામાં કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યો હોય એટલા વડે ગુણવાના. એટલે કે કેટલામાં બહાર પાડ્યો કહેવાય? તો કે 100 રૂપિયાનો ડિબેન્ચર છે પણ બહાર પાડ્યો છે 120માં કારણ કે પ્રીમિયમથી, તો તમારે 120 વડે ગુણવાના છે. પહેલામાં તમારે 120 વડે બેમાં ગુણવાના છે. 120 નહીં મૂકવાના, ડિબેન્ચરની સંખ્યા જેટલી હોય એને ગુણ્યા 120. 50,000 ડિબેન્ચર બહાર પાડ્યો તો 50,000 ગુણ્યા 120 પછી જે રકમ આવે એ રકમ આ બંનેમાં મૂકવાની અને એ જ રકમ પાછી અહીંયા પણ મૂકી દેવાની છે પહેલાનો એકમાં જ. હવે કંપનીએ પરત તો પ્રીમિયમથી કર્યા છે એટલે પરત જો પ્રીમિયમથી કર્યા હોય ડિબેન્ચર તો અહીંયા ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર એ તો આવશે જ, સાથે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર પરત પ્રીમિયમથી કર્યા હોય એટલે બીજી આમનોંધમાં બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર કરવાનું અને ડિબેન્ચર પરત પ્રીમિયમ જમા કરવાનું થશે. એટલે અહીંયા બહાર પાડતા થયેલ નુકસાન તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે, તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા આવશે. શું કામ કર્યું આ? તો કે પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે જો બહાર પ્રીમિયમથી પાડ્યા હોય તો બીજી આમનોંધમાં જામીનગીરી પ્રીમિયમ ખાતે પણ એક વધારાનું જમા કરવાનું છે. હવે આમાં રકમ ભરવાની હોય ત્યારે ક્યાં કેટલા વડે ગુણવાના છે? તો કે જો બહાર પાડતા થયેલ નુકસાન અને આ ડિબેન્ચર પરત પ્રીમિયમ, મતલબ આ ઓરેન્જથી લખેલું છે ને આ બે, એ બંનેમાં જેટલાનું પરત પ્રીમિયમ આપણે આપતા હોય ને, પરત પ્રીમિયમ કેટલું આપીએ છીએ અહીંયા? તો કે 30 રૂપિયા. જો 130માં પરત કર્યો ને તો 100 રૂપિયા ભાવ અને 30 રૂપિયા વધારાના પરત કરીએ તો આ બંનેમાં એટલે કે આમાં અને આમાં બંનેમાં તમારે 30 રૂપિયા લેખે ગુણવાના છે. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 30, ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 30 એટલે જે રકમ આવે મૂકી દેવાની.
આ ડિબેન્ચર ખાતે તો મૂળ કિંમતમાં જ ગુણવાનું છે. જેટલી ડિબેન્ચરની મૂળ કિંમત હોય એ મૂળ કિંમતમાં જ ગુણવાનું છે. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા મૂળ કિંમત. અને જામીનગીરી પ્રીમિયમમાં એ કંપનીએ જેટલું ડિબેન્ચર બહાર પાડ્યા ને જે પ્રીમિયમથી બહાર પાડ્યા એટલા વડે ગુણવાના છે. તો બહાર પાડવામાં પ્રીમિયમ કેટલું છે? 120માં 20 રૂપિયા. તો અહીંયા તમારે 20 વડે ગુણવાના છે. ફરી એકવાર જો ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે તમારે 120 વડે એટલે કે જે બહાર પાડેલી કિંમત કુલ કિંમત લેવાની. બહાર પાડતા થયેલ નુકસાનમાં ડિબેન્ચરના નાણાં પરત કરીએ પ્રીમિયમથી એમાં જે પરત પ્રીમિયમ હોય ને એટલા વડે ગુણવાના એટલે કે 30 રૂપિયા લખે. ડિબેન્ચર ખાતેમાં મૂળ કિંમત એટલે 100 રૂપિયા વડે ગુણવાના. પરત પ્રીમિયમ ખાતે તો એ જ 30 રૂપિયા. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે તો કે જે બહાર પાડ્યું હોય એનું જે પ્રીમિયમ હોય એટલા વડે ગુણવાના છે. હવે જ્યારે ત્રીજી આમનોંધ અને ચોથી આમનોંધ ડિબેન્ચરના નાણાં પરત કરવાની આવશે ત્યારે ફરી કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. મતલબ પ્રીમિયમથી પરત કરવાના હોય ને ત્યારે ત્રીજી આમનોંધમાં ડિબેન્ચર ખાતે અને ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે બે ઉધાર કરવાનું અને તે ડિબેન્ચર હોલ્ડર ખાતે. હવે જો ડિબેન્ચર ખાતે તો અહીંયા મૂળ કિંમત એટલે કે 100 વડે જ ગુણવાનું થશે હોય. તો પછી પરત પ્રીમિયમ એટલે જે પરત કરતા હોય એનું જે પ્રીમિયમ હોય તો 30 રૂપિયા વડે અને ટોટલ હોલ્ડર ખાતે 130 વડે ગુણવાના. કારણ કે હોલ્ડરને આપણે એક હોલ્ડરને જેટલા લેખે નાણાં આપતા ને એટલા વડે તો પરત 130 લેખે કર્યા છે. અને છેલ્લી આમનોંધ ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એમાં પણ પરત કરતા હોય એ કિંમત લેવાની છે એટલે 130 વડે ગુણવાના થશે જે પરત કરીએ છીએ. હવે કન્ડિશન નંબર 3, તો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યા હોય વટાવથી અને પરત કર્યા હોય પ્રીમિયમથી. મતલબ 100 રૂપિયાની કિંમતનો જો ડિબેન્ચર હોય તો બહાર પાડ્યા હોય વટાવથી, મતલબ 100 કરતાં ઓછા ભાવમાં બહાર પાડ્યા હોય અને જ્યારે 5 કે 7 વર્ષ પછી નાણાં પરત કરવાના થતા હોય ત્યારે કંપની પ્રીમિયમથી પરત કરે. 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો માનો કે 140 લેખે નાણાં પરત કરે બધાને. તો આ રીતે કન્ડિશન હોય તો પહેલી આમ નોંધ કોમન બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે. પણ આમાં રકમ કેટલી લેવાની તો કે કંપનીએ જેટલામાં ડિબેન્ચર બહાર પાડ્યો હોય એટલા વડે. તો બહાર પાડ્યો કેટલામાં કહેવાય? 100 રૂપિયાનો ડિબેન્ચર 90 રૂપિયા એટલે 10% વટાવે બહાર પાડ્યો હોય એમ કીધું હોય તો 90 રૂપિયા લેખે બહાર પાડ્યો કહેવાય. તો તમારે અહીં કેટલા વડે ગુણવાના? 90. ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 90 એટલે જે રકમ આવે એ અહીંયા અહીંયા અને અહીંયા મૂકી દેવાની. બીજી આમનોંધમાં આવે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર, ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. એ શું કામ કર્યું? તો કે પ્રીમિયમથી પરત કરી રહ્યા છે એટલે જ પ્રીમિયમથી પરત કરી રહ્યા છે એટલે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું છે. એ વટાવ ખાતે કોનો છે? તો કે બહાર પાડ્યા છે ને એ જે વટાવથી બહાર પાડ્યો છે એટલે અહીં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું અને તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. મતલબ જો આ ઓરેન્જથી લખેલું છે ને બંને બાજુ એ તો બધામાં છે જ ને. શું કામ છે? તો કે બધામાં પ્રીમિયમથી નાણાં પરત કર્યા છે ત્યારે બીજી આમનોંધમાં ઉધાર બાજુ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે અને જમા બાજુ ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે આવશે. પ્રીમિયમથી પરત કર્યા હોય ત્યારે. તો હવે જો રકમની વાત કરીએ તો અરજી મંજૂરી ખાતે તો 90 લેખે ગુણાકાર થશે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 90. હવે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે કેટલા વડે ગુણાકાર થશે? તો યાદ રાખવાનું શું છે કે જ્યારે આપણે પરત પ્રીમિયમથી કર્યા હોય કરવાના હોય તો જેટલું પરત પ્રીમિયમ હોય તો પરત પ્રીમિયમ કેટલું છે? અહીંયા 140માં પરત કર્યો તો કેટલું કહેવાય? 40 રૂપિયા. તો 40 વડે અહીંયા ગુણવાના છે. અને એવી જ રીતના ડિબેન્ચર પરત પ્રીમિયમમાં પણ 40 વડે ગુણવાના એટલે કે ડિબેન્ચરની સંખ્યા ગુણ્યા 40. ડિબેન્ચરમાં અહીંયા મૂળ કિંમત વડે જ ગુણવાના છે એટલે કે 100 વડે. વટાવમાં કેટલો થશે? વટાવ 10 રૂપિયા. કારણ કે 90માં બહાર પાડ્યો 100ની કિંમત હતી 10 રૂપિયા વટાવ એટલે 10 વડે અહીં ગુણવાના છે. અને હવે ત્રીજી આમનોંધ પરત કરવાની હોય ત્યારે કોમન આની જેમ જ બધામાં કે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા. અહીંયા આવશે 100 રૂપિયા લેખે, પરત પ્રીમિયમમાં 40 રૂપિયા છે અને ડિબેન્ચર હોલ્ડરમાં આવશે 140 વડે ગુણાકાર થશે. અને છેલ્લી આમનોંધ કોમન કે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એમાં જેટલા ડિબેન્ચરના નાણાં પરત કરવાના જેટલી કિંમત હોય એ એટલે 140 છે ને,
પ્રીમિયમથી પરત કરે એટલે 140 વડે ગુણાકાર થશે. તો આ રીતે માળખું આપણે જોયું કે આજનું આ પરિસ્થિતિ છે આજની એ એવી હતી કે બધામાં ડિબેન્ચરના નાણાં પ્રીમિયમથી પરત કરતા હોય તો શું? તો એક શોર્ટમાં યાદ રાખવાનું છે કે જ્યારે પ્રીમિયમથી પરત કરતા હોય ને ડિબેન્ચર, બહાર ભલે ગમે તેમ પાડ્યા પણ પ્રીમિયમથી પરત કરતા હોય ત્યારે બીજી આમ નોંધમાં વધારાની વસ્તુ કઈ લેવાની છે? તો કે ઉધાર બાજુ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન લેવાનું છે અને જમા બાજુ ડિબેન્ચર પરત પ્રીમિયમ લેવાનું છે. અને ત્રીજી આમ નોંધમાં ડિબેન્ચર ખાતે ઉધાર, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર કરી દેવાનું છે અને આ બંનેનો સરવાળો કરી હોલ્ડર ખાતે જમા કરવાનું છે. આટલી વસ્તુ છે નવી. બાકી આ પહેલી આમ નોંધ અને છેલ્લી આમ નોંધ તો બધી કન્ડિશનમાં સરખી જ છે. એટલે હવે ખાસ આ એક વખત માળખાનો અભ્યાસ બરોબર એકાગ્રતાથી કરી અને હવે પછીના આપણે લેક્ચરની અંદર આપણે દાખલાઓ આ વિશેના પરિસ્થિતિ છે જે એ વિશેના દાખલાઓ જોશું. નમસ્કાર.